આપણે એવું ઘણી વખત એવું બનતું હોય, અને ખાસ કરીને સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત કરું એટલે આપણા આપણા ધર્મની અંદર કે કોઈ પણ જગ્યાએ સૌથી પહેલા એમ કહેવાય કે બાળકનું સાચું ઘડતર છે ને કરવામાં બે વ્યક્તિનો મહત્વનો રોલ હોય, એક માતા અને બીજા શિક્ષક. હવે પિતાનો પ્રશ્ન આવે એટલે ભાઈઓને એમ થાય કે પિતા કેમ નહીં, પણ પિતા છે એક પરિવારની જવાબદારી સંભાળે. એટલે ખાસ આજે સૌથી વધુ માતા હાજર છે, એટલે એક વખત તમારા બધા માટે જોરદાર તાળીઓ. કારણ કે તમે એટલા ચિંતિત છો, કંઈક તમને એવો વિશ્વાસ છે કે આ શાળાની અંદર જે કંઈ આજે વાલી મીટિંગની અંદર અમને આપવામાં આવશે એમાંથી કંઈક તમને ઉપયોગી થશે. એક નાનકડા પ્રસંગથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. અમદાવાદની અંદર માણેક ચોક કરીને એક વિસ્તાર છે, બધાએ કદાચ ઘણા બધા લોકોએ નામ સાંભળેલું હશે. એવું માણેક ચોક રહ્યો ને, એ માણેક ચોકનું નામ ત્યાં એક માણેક બાબા કરીને હતા, એમના નામ ઉપરથી પડેલું હતું. જ્યારે બાદશાહ જ્યારે અમદાવાદની અંદર એમની સત્તા હતી, એ પોતે શાસન કરતા હતા, ત્યારે બાદશાહને પોતાનો એવો ઊંચો મહેલ બનાવવો હતો કે જે સાબરમતી નદીના પાણીને વેણને રોકી શકે. હવે સાબરમતીનું વેણ છે એને રોકવું શક્ય નથી, પણ બાદશાહને એ વેણને રોકવો હતો અને એવો ઊંચો મહેલ બનાવવો હતો. અને આ બાબા હતા ને, એ ઘરે ગોદડી સીવવાનું કામ કરે. બાબા માણેક બાબા. જ્યારે બાદશાહના માણસો છે સવારથી સાંજ સુધી દિવાલ ચણવાનું કામ કરે મહેલનું, અને બાબા ગોદડી ચણવાનું કામ કરે એની સાથે સાથે. અને બાબા રાત થાય એટલે ગોદડી છે પાછી વીખી નાખે, અને જેવી ગોદડી વિખાઈ જાય ને એવું મહેલ ચણેલો હોય ને પણ વિખાઈ જાય. સમજ્યા તમે? તો બાબા એટલે બાદશાહને થયું કે ભાઈ આવું કેમ કે આપણે મહેલ ચણી. એટલે એના માણસોએ તપાસ કરીને કીધી કે માણેક બાબા રહ્યા ને, એ આપણી સાથે સાથે મહેલ ચણીએ છે, એની સાથે સાથે ગોદડી ચણે છે, અને એ રાત પડે ને ગોદડી વીખી નાખે છે. ક્યાંક ને ક્યાંક આ તમારી વચ્ચે ઉદાહરણ મૂકવાનું કારણ એ કે ક્યાંક ને ક્યાંક માતા પિતા તરીકે, પેરેન્ટ્સ તરીકે આપણે એવું કરીએ છીએ કે બાળક આપણને કઈ કહેતો હોય ને, હવે ખબર છે તારી નિસર્ગમાં તને બધું શીખડાવે છે, હવે તારો માસ્તર જોયો, તારી ટીચર જોઈ તને શું શીખડાવે, અમને તો શીખડાવમાં. આવું ક્યાંક ને ક્યાંક આપણે બોલતા હોય. એટલે તમારી વચ્ચે આ ઉદાહરણ. તમે પણ આ ગોદડી વીખવાનું કામ ક્યાંક ને ક્યાંક કરો છો. જ્યારે અહીંથી શાળાની અંદરથી સંસ્કારો આપવાની વાત આવે, બાળકને શીખવાની વાત આપવાની આવે, અને એ બાળક તમારી પાસે વાત કરે ને, ત્યારે ક્યાંક ને ક્યાંક, બધા કરતા હોય એવું જરૂરી નથી, કોઈક વાલી ક્યારેક આવું કરે ને, ત્યારે બાળકની આપણે એ ગોદડી વીખવાનું કામ કરીએ. આપણે આ કામ નથી કરવાનું. જો આ શાળાનું ટેગ લાઈન છે, સ્લોગન છે કે જ્યાં શિક્ષણ, અહીંયા શિક્ષણ કેવું તો કે માટીને પણ સોનું બનાવે એવું. અને સોનાની કિંમત આજે આપણને બધાને ખબર છે, રાત્રે સૂતા હોય સવારે ઉઠીએ એટલે સોનાની કિંમત વધી ગઈ હોય. એટલી બધી સોનું કિંમતી છે, આપણે સૌ જાણીએ છીએ. તો શિક્ષણ પણ સોના જેવું જ કિંમતી છે. જો શિક્ષણને આપણે અત્યારે કિંમતી નહીં સમજીએ, આપણે ઘણા બધા, તમે અને હું, આપણે બધા એવા વર્ગમાંથી જ આવીએ છીએ કે જે આપણી પરિસ્થિતિનો સામનો કરીને આપણા જીવનને આપણે ટકાવી રાખ્યું છે. આજે આપણું જીવન જે છે ને એને ટકાવી રાખવાનું કામ કરીએ છીએ આપણે. અને તમે કે હું, આપણે કોઈ એવું ઈચ્છતા નથી કે આપણને જે મુશ્કેલી પડી એ આપણા બાળકોને પડે. આમાંથી એક પણ વાલી એવા નહીં હોય કે જે પોતે વેઠ કરી, મજૂરી કરી, કે બીજું કોઈ કામ કર્યું, બીજાના કારખાનામાં જઈને નોકરી કરવી પડી, સામાન્ય કામ કરવું પડ્યું, એવું તમે ક્યારેય નહીં ઈચ્છતા હોય કે તમારું બાળક કરે. અને એટલે જ આપણે આપણા બાળકોને શિક્ષણ આપીએ છીએ, ભણાવીએ છીએ. પેટે પાટા બાંધીને પણ ભણાવીએ એવું કહેવાય. ત્યારે આપણે પેટે પાટા બાંધીને ભણાવીએ છીએ ને, એની કિંમત પર આપણું બાળક કરતું થાય એ બહુ જરૂરી છે. એના માટે આપણે આપણા બાળકને પણ સમજાવવું પડે. શાળા તો કામ કરતું જ હોય છે, પણ ઘરે પણ આપણે એવું ધ્યાન રાખવું પડે કે ભાઈ બાળક છે એ આપણી જે પરિસ્થિતિ છે એને સમજતું થાય. અને આજે જે લોકો પોતાના પરિવારની પરિસ્થિતિને સમજ્યા છે, પોતાના માતા પિતાને સમજ્યા છે, એવા લોકો સફળ થઈ ગયા છે. અને એના અનેક ઉદાહરણો છે. ક્યાંક આપણને એમ થાય કે આપણું બાળક છે એ ભણવામાં આગળ આવતું નથી, પણ એની ખરેખર સ્કિલ શું છે? માફ કરજો, ખરેખર આજના સમયની અંદર જે
આપણે જે પહેલાના સમયની અંદર ગામડામાં આપણે રહેતા ને, એટલે ગામડાની અંદર બધા લોકો કંઈક ને કંઈક કામ કરતા, પરિવારને ઉપયોગી થાય એવું કંઈક ને કંઈક કામ કરતા. ભાઈઓ છે એ કદાચ કોઈ ખેતી સાથે જોડાયેલા હોય તો ખેતીનું કામ કરતા, પોતાના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો વ્યવસાયનું કામ કરતા. બહેનો છે એ ઘરની અંદર જે કઈ કામ હોય એ કામ કરતા, અને ઘરે ઢોર રાખતા તો એનું વાસીદું કરવાનું, ઢોરનું કામ કરવાનું, એની ચાકરી કરવાનું, એ પણ કામ કરતા. તો એ ક્યાંક ને ક્યાંક પરિવારને મદદરૂપ થતા હતા, ક્યાંક ને ક્યાંક પરિવારને. અને આજના સમયની અંદર શહેરની અંદર આવ્યા એટલે મોટા ભાગે શું છે, દેખાદેખીની અંદર એક જણો કમાવા વાળો હોય અને ઘણા બધા લોકો એના ઉપર નિર્ભર હોય, એવી સ્થિતિ થાય છે. એટલે આપણે કહીએ ને કે તાયણા તૂટે નહીં, ગમે એમ કરીએ તો આપણા બે છેડા ક્યારેય ભેરા ન થાય. અને બાળકોને એ સમયની અંદર ગામડાની અંદર જે સ્કિલ આધારિત શિક્ષણ મળતું, દાખલા તરીકે કુંભાર હોય કે સુથાર હોય તો એનો જે એની કોળ હોય કે એની કામ કરવાની જગ્યા હોય, તો બાળક જ્યારે શાળાએથી આવીને ફ્રી હોય ને ત્યારે એના વડીલો કામ કરતા ની જોતું બાળક, અને એમાંથી શીખતું. આજે આપણે આપણા બાળકોને આપણો વારસાગત જે કઈ વ્યવસાય છે તો એ વ્યવસાયની અંદર જોડવા માટે કામ નથી કરાવવું. આપણે જે કામ કર્યું છે આપણું કામ ખરાબ નથી, પણ મહેનત વાળું કામ છે, અને એ બાળક પાસે તમે કરાવવા નથી માંગતા. પણ તમે જે કામ કર્યું છે એ કેવું મહેનત વાળું કામ છે ને, એ એક વખત તો બાળકને આપણે શીખવવું જ જોઈએ. આપણે વેકેશનનો સમય આવે ત્યારે આપણા પોતાનો જે બાપ દાદાનો વ્યવસાય છે એ વ્યવસાય સાથે બાળકને જોડવાનો પ્રયત્ન કરીએ. નાની ઉંમરની અંદર અમે પણ આ કામ કરેલું છે. જો ત્યારે આપણને ખબર પડી અને ત્યારે બાળકને પણ ખબર પડશે કે હારું આ મમ્મી પપ્પા જે કામ કરે છે ને એ કામ તો કરવું આપણા માટે હવે અઘરું છે. એને જે મહેનત કરી છે એ આપણા માટે કરવી ખૂબ અઘરી છે. એ જો કરશે, કામ કરવા માતા પિતા ભેરો જશે તો એને ખબર પડશે, અને તો એ બાળક છે એ શિક્ષણ મેળવશે, એની શિક્ષણની ભૂખ ઉઘડશે અને કંઈક ને કંઈક સારું મેળવવાનો પ્રયત્ન કરશે અને પોતે જીવનમાં સફળ થશે. પણ આપણે શું કરીએ છીએ કે બાળકને આપણો પોતાનો જે વ્યવસાય છે એની સાથે જોડવા માંગતા જ નથી. કંઈક ને કંઈક સફળ થવાની જે દોડ છે આપણી, એની પાછળ આપણે પડી ગયા છીએ. આપણે એની સાથે આપણે કામ કરાવવું નથી, પણ એની સાથે જોડેલા રાખી એને પરિસ્થિતિથી વાકેફ કરવા જરૂરી છે. કે આપણે જે કામ કરતા હતા, કારણ કે તમે એ જ કામ કરી અને તમારા બાળકનું ભરણ પોષણ કરો છો અને એમને આગળ લઈ જાઓ છો અને એમને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો. આજે સરકારી શાળાઓની સામે આ શાળા 30 વર્ષથી ટકી રહી છે, ખાનગી શાળા છે, તેમ છતાંય આ શાળા આ વિસ્તારની અંદર ખૂબ સારું એવું શિક્ષણનું કામ કરે છે. અને એના પાછળ તમારા જેવા અનેક વાલીઓનો વિશ્વાસ પણ છે આ શાળા ઉપર, કે શાળા કંઈક ને કંઈક સારું કામ કરે છે અને બાળકોની અંદર સંસ્કાર આપવાનું કામ કરે. ત્યારે માતા પિતા તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે પણ કંઈક એવું કરીએ. બરાબર? આમાંથી ભાઈઓ હોય કે બહેનો, ખરેખર કોઈ ને કોઈ વ્યસનો એવા કેટલા કયો છે, કંઈક ને કંઈક વ્યસનો એવા. બિંદાસ હાથ ઊંચો કરવાનું. ખૂબ સારું કે 4 થી 5 લોકો બહેનોમાં નથી, નકર અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર, હું ગામડામાં ભણાવું છું બાળકોને, ગ્રામ્ય વિસ્તારમાં આ દૂષણ આવી ગયું છે કે બહેનો છે એ આજે પાન મસાલા અને બીજું ત્રીજું વ્યસન બહેનોની અંદર આવી ગયું છે. આ તમારી અંદર આ દૂષણ નથી આવ્યું અને મારી બહેનો જાળવી રાખજો, કારણ કે બાળક તમારામાંથી પણ શીખે છે. આજે જ્યારે ઘરે પપ્પા માવો ચોરતા હોય ને ત્યારે તમે જોજો, બાળક તમને ઓબ્ઝર્વેશન કરતું હોય, તમે જોજો. અને સૌથી મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે મહેમાન આવે કે અથવા તો તમારે ખાવું હોય ને તમે મોબાઈલની અંદર આમામ કરતા હોય ને છોકરા કે જાતો ફલાણા ભાઈથી મારો માવો લઈ આવતો. એની અસર બાળક ઉપર કેવી થાય છે એની તમને નથી ખબર. તમે એના સૌથી પહેલો તમે આદર્શ છો એના. તમે જે કરો છો એની બાળક એમ માને છે કે સાચું છે, સારું છે. તમે જે કરો છો એ બાળક એમ માને છે કે સાચું છે ને સારું છે. એટલે એનો મતલબ એવો થયો કે તમે તમાકુ ખાવ છો, ગુટકા ખાવ છો, માવો ખાવ છો, એ સાચું ને સારું છે. બાળક એવું માને છે. એ વ્યસન છે એવું એને નથી માનતો. અને તમે કોઈ પણ વાત ત્યારે કરી શકો બાળકને, કે કોઈ પણ વ્યક્તિને હું ત્યારે કહી શકું કે જ્યારે હું કરતો ન હોય. તમે તમારા બાળકને ત્યારે એમ કહો કે હું ખાઉં છું પણ તું માવો ન ખાતો, તો એવું શક્ય છે? એ શક્ય છે કે બાળક
એવું કરશે નહીં? કરવાનો જ છે. ભલે અત્યારે નહીં કરે, પણ તમારી બીકે બાળક તમારાથી છાનો રહી અને આ વ્યસન કરે છે, અને તમને ખબર પડે એટલે સૌથી પહેલો તમારો પ્રત્યાઘાત કેવો હોય? સીધી સર્વિસ કરવાની વાત આવે. આવે કે ન આવે? સીધું ખીજાવાનું, મારવાનું. પણ એ સંસ્કાર આપ્યા કોને? આપ્યા કોને? એ ક્યારેય વિચાર કર્યો તમે માતા પિતા તરીકે? એ આપણે ક્યારેય વિચાર નથી કરતા કે મારા બાળકને આ માવાનું વ્યસન આવ્યું ક્યાંથી, આ ગુટકાનું વ્યસન આવ્યું ક્યાંથી, કે સ્મોકિંગ કરવાનું, બીડી પીવાનું વ્યસન આવ્યું ક્યાંથી? ક્યાંક ને ક્યાંક આપણી અંદરથી જ આવે છે. આ આપણે વિચાર નથી કરતા. ખાઓ, કદાચ તમારો કામ ધંધો વ્યવસાય એવો છે તમે છોડી શકતા નથી. આમ તો ખરેખર ખોટી વસ્તુ છે, કારણ કે નાનું બાળક હોય, જન્મે ને 2-3 વર્ષનું થાય એટલે આપણે એને ધાવણ પણ મુકાવી દઈએ છીએ, તો એ બાળક છોડી શકીએ? આપણે તો આવડા મોટા છીએ, તો આપણે ન છોડી શકીએ કોઈ પણ પ્રકારનું વ્યસન? આપણે દ્રઢ સંકલ્પ નથી કરવો. સંકલ્પ કરીએ તો એ પણ કરી શકીએ. એટલે સૌથી પહેલા તો માતા પિતા તરીકે તમે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમે તમારું વ્યસન છે તો તમે વ્યસન નથી મૂકી શકતા, તો તમે એને ઘરની બહાર તો મૂકીને આવી શકો કે નહીં? ઘરમાં આવો ત્યારે તમે વ્યસનને બહારે મૂકીને તો આવી શકો કે નહીં? એટલો તો કરવાનો પ્રયત્ન કરો, અને એનાથી બાળકોની અંદર ખૂબ સારા એવા સંસ્કારો આવશે. ખાલી શાળાનું જ કામ નથી સંસ્કારો આપવાનું. આપણું માતા પિતા, તમે અહીંયા આવ્યા અને બાળકને એડમિશન લઈ લીધું, ફી આપી દીધી એટલે તમારી જવાબદારી પૂરી થાય છે એવું નથી. બાળક ઘણી બધી વસ્તુ એવી કરતું હોય છે. દાખલા તરીકે કોઈ બાળક એવું હોય કે જેની પાસે આજે પેન્સિલ કે પેન નથી કે ઇરેઝર નથી. હવે 2 દિવસ તમને કીધું ને તમે કોઈ કારણસર લાવી શકતા નથી, કામના વ્યસ્તતાના કારણે કે બીજું કોઈ પણ કારણ હોય, અને બાળક છે શાળામાંથી બીજા બાળકોનું લઈને આવે અને આપણે એમ કહીએ કે કાંઈ વાંધો નહીં, સારું આવી ગયું ને તને, તો ત્યાં આપણે એને ચોરી કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. એને પૂછો કે આ ક્યાંથી આવ્યું, કેવી રીતે લીધું, તને પૂછીને આપ્યું તું, તે પૂછીને લીધું તું, સામેથી આપ્યું છે? જો આ વસ્તુ આપણે પૂછશું તો બાળકની અંદર આ કુસંસ્કાર નહીં આવે. પણ આપણે એવું પૂછતા નથી. એની કિંમત કાંઈ નથી. ઇરેઝર એટલે 1 રૂપિયો કે 2 રૂપિયા જેની કિંમત છે. પણ બાળકની અંદર જે કુસંસ્કારો ઉભા થાય છે એનું પરિણામ કેવડું મોટું આવે એ ખાલી વિચાર કરજો. બહુ મોટું પરિણામ આવે છે એનું. અને મોટો જતા, અને પછી મોટો થાય ને ત્યારે આપણે વિચાર કરીએ કે આવું કોને શીખવ્યું? જો બાળકનો જન્મ થાય આપણા ઘરની અંદર એટલે બધાય બાજે. ઘરની અંદર બાળકનો જન્મ થાય ને એટલે એમ કે આની આંખ મારા જેવી છે, આનું મોઢું મારા જેવું, આના ગાલ મારા જેવા છે. મમ્મી એમ કે, પપ્પા એમ કે, દાદા કે, કાકા, બધા જુદા જુદા કે, ફઈ જુદું કે, બધા એમ કે આનો જેવો, કાન આના જેવા, બરાબર. અને એ જ બાળક જેમ જેમ મોટું થાય અને એની અંદર અમુક લક્ષણો એવા આવી જાય ને ત્યારે એમ કે આ કોના જેવું થયું છે? ભાઈ તમે નાના હતા તો તમે જ કહેતા હતા કે આ મારા જેવું છે. આપણે જ હતા ને કેવા વાળા? આપણે જ હતા કેવા વાળા કે આ મારા જેવું છે, એની આંખ મારા જેવી છે, એનું આ મારા જેવું છે. ત્યારે આપણે ભૂલી જાય છે કે આ શું થયું? એટલે ક્યાંક ને ક્યાંક આપણી એવી ખામીઓ હોય છે. આપણી માતા પિતા તરીકેની આપણી બધાને કામની વ્યસ્તતા હોય છે. મુકેશભાઈને ખબર છે, બરાબર, કે હું પણ એટલો વ્યસ્ત હોય, પણ બાળકને સમય આપવો ખૂબ જરૂરી છે આજના સમયની અંદર. આજનું બાળક તમારા કરતા હોશિયાર છે, આ યાદ રાખજો. આજનું બાળક તમારા કરતા હોશિયાર છે. તમે ને હું જેટલા જ્યારે બાળક જેવડા હતા, 5 વર્ષના, 7 વર્ષના, ત્યારે આપણને આ ટેકનોલોજી શું એ ખબર નહોતી. ટીવી આપણા માટે કુતૂહલ હતું. આપણે જ્યારે 1990 ની આસપાસ આપણો જન્મ થયો હોય ને ત્યારે ટીવી આપણા માટે કુતૂહલ હતું કે ટીવી ની અંદર ચલચિત્ર દેખાતું, આપણને જોવાનો આનંદ થતો. જોવા માટે આખા ગામની અંદર ક્યાંય એક જગ્યાએ ટીવી હોય ને તો આપણે બધા સાથે મળીને જોવા જતા. જ્યારે આજનું બાળક છે એ સુવિધાઓની અંદર જન્મે છે અને આપણે બધા અગવડતાઓમાં જન્મેલા હતા. આ સુવિધાઓ તમે આપો છો, એની સાથે સાથે એને અગવડતાઓનું ભાન કરાવવું પણ જરૂરી છે. આપણે કઈ અગવડતામાં મોટા થયા છીએ એ પણ એને કહેવું ખૂબ જરૂરી છે. જો એ નહીં કરીએ તો જ્યારે આપણે નહીં હોય ત્યારે આપણે અત્યારે સુવિધા આપી કોને? આપણે જ આપી ને બાળકને. હવે આપણે નહીં હોય ત્યારે એ સુવિધા વગરનો થઈ જશે એટલે પછી દુખી, આપણું જ બાળક દુખી થશે. તમે તમારું બાળક દુખી થાય એવું ક્યારે ઈચ્છો? ક્યારે આપણે નથી ઈચ્છતા કે આપણે આપણું બાળક દુખી થાય એવું. તો
તો આપણે એને સગવડતા આપીએ, એની સાથે સાથે અગવડતાઓનું પણ ભાન કરાવવું ખૂબ જરૂરી છે. અગવડતાઓનું ભાન કરાવશું નહીં તો એને સગવડતાની કિંમત થશે નહીં. આ એક વાસ્તવિકતા છે. આપણે બધા એક એવી દુનિયા, અજબ કી દુનિયા है, अजब की दुनिया है गजब के फसाने हैं, अजब की दुनिया है गजब के फसाने हैं, यहाँ तीर भी चलाने हैं और परिंदों को भी बचाने हैं. આપણે આ પરિસ્થિતિની અંદર જીવવાનું છે કે આપણે એવો સમય છે કે જે ટેકનોલોજીનો યુગ છે. આજે એટલી ટેકનોલોજી હરણફાળ પડી છે કે બાળકને, સામાન્ય બાળકને, અમુક માતા પિતાને એન્ડ્રોઈડ ફોન ઓપરેટ કરતા નથી આવડતા, એના બાળકોને આવડે છે. તો આ યુગની અંદર આપણે બાળકને એનો શિકાર થતા બચાવવાનો છે. ક્યાંક ને ક્યાંક આપણી ભૂલના કારણે એનો શિકાર ન થઈ જાય, ક્યાંક ને ક્યાંક એની સંગતના કારણે એનો શિકાર ન થઈ જાય, એના માટે આપણે બચાવવાનું છે. એટલે અને 6 થી 8 ધોરણના બાળકો એટલે એમની એકદમ કુમળી વય, અને હું સદભાગ્યે આ જ ધોરણના બાળકોને ભણાવું છું. અને મારી સ્કૂલ છે એ દીકરીઓની જ સ્કૂલ છે, મારી પાસે દીકરીઓ જ ભણવા આવે છે. એટલે આ ઉંમર જે છે ને બાળકોની, એ એકદમ તીવ્ર ઉંમર છે. એને પોતાના સારા નરસાનો ભાન નથી હોતો, એને માત્ર ને માત્ર સારું દેખાય છે બાળકને. કંઈ પણ એની સામે આવે એટલે એ એનાથી અભિભૂત થઈ જાય છે, એનાથી એ અંજાઈ જાય છે, એને એમ જ લાગે છે કે આ વસ્તુ સારી છે, અને એ સ્વીકારી લે છે અથવા તો એમ કરે છે, અને કદાચ સારું પણ થાય અને ક્યાંક ખરાબ પણ થાય છે. એટલે આ ઉંમરની અંદર આપણે સૌની જવાબદારી, સહિયારી જવાબદારી કે બાળક આ ઉંમરની અંદર પોતાના રસ્તાથી ભટકી ન જાય, એ પણ આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે 11 થી 14-15 વર્ષનું જે બાળક છે એને પોતાનું સારું સમજવું ખૂબ અઘરું છે. બરાબર? અત્યારે જે કઈ કિસ્સાઓ બને છે આપણે જોઈએ છીએ. બરાબર? તો આ જ ઉંમરના 14 વર્ષ ને 16 વર્ષ ને 12 વર્ષ ને આવી જ ઉંમરની અંદર બાળકોના કિસ્સાઓ આવે છે. બાળકો એટલા બધા, ઘણી જગ્યાએ એવું થાય છે કે પ્રેશરની અંદર આવી જાય છે અને પોતે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી લે છે. આપણે એવું પણ પ્રેશર નથી આપવું. આપણે છે ને બધા માર્ક્સ માટે અહીંયાથી ને પણ ઘણા બધા વાલી એવા હશે કે રિઝલ્ટ આવે ને એટલે આપણે ખૂબ રાજી થાય, ઊંચું રિઝલ્ટ આવે ને. ગત વર્ષ કરતા જો ઓછું રિઝલ્ટ આવ્યું હોય ને તો તરત જ આપણે ખીજાઈએ. પણ એ નથી કહેતા કે કારણ કે 6ઠા ધોરણની અંદર બાળકે જે પરિણામ લઈ આવ્યો ને તો એના કરતા 7મું ધોરણ, આગળનું ધોરણ થોડુંક અઘરું જ હશે. જેમ જેમ આપણે આપણી જીવનની પરીક્ષાઓમાં આગળ વધ્યા એમ આપણા જીવનની અંદર પણ પરીક્ષાઓ ખૂબ અઘરી જ આવી હતી. કોઈ સહેલી પરીક્ષાઓ નહોતી. તો 6ઠા ધોરણમાં બાળકને કદાચ 90% આવ્યા અને 7મા ધોરણમાં બાળકને 80% આવ્યા ને તો આપણે એને પ્રોત્સાહિત નથી કરતા. એને એમ કહી 6ઠા કરતા તો ઓછા આવ્યા, શું કર્યું તે આખું વર્ષ? પણ એને 7મા ધોરણની અંદર જે કઈ ટકાવારી મેળવી એ ખૂબ સારી જ મેળવી છે એવું પ્રોત્સાહન આપતા નથી. કઈ વાંધો નહીં, હવે થોડીક વધારે મહેનત કરજે, 8મા ધોરણમાં પાછો તને 6ઠા ધોરણમાં માર્ક્સ આવ્યા હતા, ટકા આવ્યા હતા, એટલા આવે એવી મહેનત કરજે. આવું આપણે પ્રોત્સાહન આપવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા. અને જોકે તમે બધા મધ્ય વર્ગમાંથી આવો એટલે જે હાઈફાઈ પેરેન્ટ્સ છે બધા, એને તો માત્ર ને માત્ર માર્ક્સ દેખાય છે, એને એના સિવાય નથી, બીજું કઈ નથી દેખાતું. અને આપણે બધા માર્ક્સવાદી થઈ ગયા છીએ. માર્ક્સવાદી એટલે કોઈ પણ જગ્યાએ વાદી થઈ જાય, જાતિવાદી થઈ જાય એટલે ઝઘડા થાય, દુઃખ આવે. ધર્મવાદી થઈ જાય તો અહીંયા પ્રોબ્લેમ થાય, પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે માર્ક્સવાદી થઈ જાય છે ને એટલે જ આપણા બાળક છે એ આપણું બાળક દુઃખી થાય છે. જો આપણે માર્ક્સને મહત્વ ન આપીએ, બાળકની અંદર ડેવલપ થતી સ્કિલને મહત્વ આપીએ તો બાળક 100% સફળ થશે. અને બાળકને એની અંદર પડેલી તમે સ્કિલ તમારા ભેરો કામે આવે, તમે લઈ જાઓ ને આવે તો એની અંદર શું આવડત છે ને એને એક પિતા તરીકે ઓળખવાનો પ્રયત્ન કરો. એક માતા તરીકે તમારી દીકરીની અંદર કઈ કળા રહેલી છે એને ઓળખવાનો પ્રયત્ન કરો અને એની એ કળાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરો. તો શું થશે કે બાળક આ વસ્તુ શીખશે અને પોતે ધીમે ધીમે એમાં આગળ મહારત હાસિલ કરશે. નહીતર એને જાવું છે આ બાજુ, તમે એને ધરાર આ બાજુ ધકેલશો તો શું થશે? અંતે નાસી પાસ થઈ અને બાળક છે એ પોતે નિરાશા અનુભવશે અને કંઈક અજુગતું પગલું લઈ લેશે. અત્યારે તો આપણે બધાને ચિંતા છે. પહેલાના સમયની અંદર
એવું હતું કે 5-5, 7-7 બાળકો હોય એટલે કદાચ એકાદું બાળક આવું પગલું ભરી લે તો માતા પિતાને ચિંતા ન થતી. જોકે ચિંતા થાય, પણ 5-7 બાળકો એટલે પ્રશ્ન ન થતો. અત્યારે તો 1 કે 2 બાળક હોય. અને પછી જે આપણો આક્રંદ હોય કેવો હોય છે કે જ્યારે આપણે આપણું વાલસોયું બાળક ગુમાવીએ, તો એ બાળકને આપણે ગુમાવવું નથી, પણ એને આપણે ઘાટ આપવો છે. જેમ કુંભાર ઘડતા ઘડતા ઘડાને સરસ મજાનો ઘાટ આપે છે, બરાબર, એને મારતા મારતા ક્યારેય ઘડો ઘડવાનો પ્રયત્ન કર્યો કયો છે? આમાંથી કદાચ કોઈ એવા વ્યવસાય સાથે પણ જોડાયેલા હશો, બરાબર. તો એને તમે ચાકડા ઉપર રાખ્યું, એ માટી ભીની માટી છે, એને આપણે આમાં મારીને ક્યારે ઘડવાનો પ્રયત્ન કરીએ છીએ? ક્યારે કરતા નથી. શું કામ? આપણને ખબર છે કે નરમ છે. તો બાળકને શું કામ મારીને ઘડવાનો પ્રયત્ન કરો છો તમે? બાળકને ક્યારેય મારીને ઘડવાનો પ્રયત્ન કરવાનો જ નથી, એને સમજાવવાનો છે. અને બધા વાલીને એમ જ થતું હોય, બાળક આવે ને તમને હેરાન કરે ને એટલે આપણને એમ જ થાય કે આ લોહી પી ગયો છે, મારું માથું ખાઈ ગયો. મમ્મી પણ ઘરે આખો દી રવિવાર હોય, રજા, એમાં 3 દીની શાળામાં રજા આવી એટલે મમ્મી તો ત્રાહીમામ પોકારી જાય, હવે તારી નિહાળ ખુલે તો સારું. આવું અનુભવ થાય છે આપણને, થાય છે કે નથી થતો? કયો છે. શું કામ? કારણ કે એના તોફાનો આપણે સહન કરી શકતા નથી. અને એ જ બાળક જ્યારે નાનું હતું, 5 વર્ષનું હતું, ત્યારે જે કઈ કાલું કાલું બોલતો, નાનું નાનું રમત રમતો અને આપણી સાથે કાલી ઘેલી ભાષાની અંદર બોલતો, ત્યારે કેવું આપણને બહુ સારું લાગતું હતું. તો ત્યારે તમારું જ બાળક હતું ને અત્યારે તમારું જ બાળક છે, તો કેમ નથી ગમતું? તો ક્યાંક ને ક્યાંક આપણા ગમા અણગમામાં ફેરફાર થઈ ગયો છે. આ ન થવું જોઈએ. એક વાલી તરીકે, એક પિતા તરીકે, માતા તરીકે આપણે આપણા બાળકને પસંદ કરીએ. એની જે પરિસ્થિતિ, એને ખોટું છે તો આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ. અને તમારા સમજાવવાથી કદાચ બાળક સમજતું નથી તો તમે શાળાની અંદર એનું ધ્યાન દોરી શકો. કારણ કે હું શિક્ષક છું, મારો છોકરો શાળામાંથી જે શીખીને આવે ને એ કદાચ મને ધ્યાનમાં આવે ને આ ખોટું છે, હું એમ કહું ને કે બેટા આમ ન થાય, આ આમને નામ મારા ટીચરે શીખડાવ્યું છે, મારા ટીચરે શીખડાવ્યું છે. હું એના ટીચર જેવો ટીચર જ છું ને, શિક્ષક જ છું ને, તો મારું નથી માનતો બાળક, કારણ કે ત્યાં મારો પિતાનો રોલ છે. એટલે મારું બાળક મારું નથી માનતો, એના શિક્ષકનું જ માને. તો ઘણી વખત એવી પરિસ્થિતિ તમારી પાસે આવે ને ત્યારે તમે એના શિક્ષકને વ્યક્તિગત મળી અને વાત કરો કે ભાઈ અમારું બાળક છે એ આમની નામ કરે છે, પણ તમારું માનશે એટલે તમે કહેશો ને એટલે બાળક સ્વીકારી લેશે. અને એટલે જ હવે તો અંગ્રેજી આવી ગયું એટલે ટીચર શબ્દ પ્રયોગ થાય, બાકી ખરેખર માસ્તર. કારણ કે એને માસ્તર એટલે માથી પણ ઊંચું એક સ્થાન આપેલું છે શિક્ષકને. ક્યારે આપેલું હોય? કારણ કે તમે તમારું નથી માનતો ત્યારે એ શિક્ષકનું માને છે, એટલે એને માસ્તરનો દરજ્જો આપેલો છે. અને આજના સમયની અંદર આપણે એવું જ માનીએ કે શિક્ષકનું કામ છે કે આવીને ભણાવીને વહી જાય. ના, એવું નથી. ઘણા બધા શિક્ષકો એવા છે કે જે બાળકની અંદર જીવન ઘડતર કરવાનું કામ કરે છે. અને ઘણા બધા આજે લગભગ હશે બરાબર, મોટા ભાગના કદાચ આગળ શિક્ષણ પ્રાથમિક કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમ સુધી તમે શિક્ષણ મેળવી લેશે તો તમને પણ તમારા જે પ્રાથમિક શાળાના શિક્ષક હોય ઘણા બધાને યાદ પણ હોય, ભણ્યા હોય એને યાદ હોય. કારણ કે શિક્ષકે આપણા સમયની અંદર એવું જ હતું, આપણને તો સોટી લઈને મારતા હતા. મને પોતાને, મુકેશભાઈ, હું ભણતો ત્યારે મને મારા બાબુ શાળાએ મૂકવા આવતા અને બારીમાં દોરડું બાંધીને મૂકી જતા. બોલો. હા, પણ મને દોરડું બાંધીને મૂકી જતા અને મારા બાબુ એ શાળાએથી ઘરે શેરીમાં વાત કરતા કરતા ઘરે પહોંચે નહીં ને એ પેલા હું ઘરે પહોંચી ગયો હોય, તોફાની જરૂરી છે એવું નથી બાળકની અંદર, પણ એ મને સમજાણું કે શિક્ષણ જરૂરી છે એટલે મને ધીમે ધીમે શાળા ગમવા માંડી. બાળકને જ્યારે તમે સમજાવશો, તમે તમારી પરિસ્થિતિ સમજાવશો ને બાળકને, એટલે ધીમે ઓટોમેટિક બાળક કહેશે, પોતાની મેળે વિચારતો થશે બાળક કે ભાઈ મારે ખરેખર તો મારે શિક્ષણ મેળવવું જ જોઈએ. સીસીટીવી કેમેરા છે ને એ શાળાની અંદર, મુકેશભાઈ, સીસીટીવી કેમેરા શું કામ કરે છે? સીસીટીવી કેમેરા શું કામ કરે? શાળાની અંદર જે કઈ ગતિવિધિ થાય છે એને રેકોર્ડ કરવાનું કામ કરે, બરાબર. એમાં સંચાલકો ઓફિસની અંદર બેઠા બેઠા
કોઈ બાળકે તોફાન કર્યું અથવા કોઈ શિક્ષક છે એ બાળકને મારે છે કે આ તે થાય એવી કોઈ પ્રવૃત્તિ થાય તો તરત સંચાલકો કે આચાર્ય શિક્ષકને બોલાવી અને એમનું ધ્યાન દોરે કે આવું થવું જોઈએ નહીં. સીસીટીવી છે ને, આપણે પણ બાળકના સીસીટીવી છીએ. આપણે પણ બાળક ઉપર આપણી ચાંપતી નજર હોવી જોઈએ. ચાંપતી નજર એટલે કે એ શું કરે છે દિવસ દરમિયાન. આખો દિવસ શાળાએ ગયો તો શાળાએથી આવ્યો તો આજે શાળાની અંદર ભલે તમને ખબર નથી પડતી તને શું કરાવ્યું, તારા શિક્ષકોએ કયા કયા કેટલા વિષય આવે એ તો ખબર પડે જ ને. હવે તમારું બાળક ભણતું હોય એટલે તો કયા વિષયમાં શું ભણાવ્યું, શું કાંઈ આ શું એક્ટિવિટી કરાવી આ પૂછો એને. રમવા જાય છે તો કોની સાથે રમે છે, કારણ કે સંગત ખરાબ થઈ જશે એટલે બાળકની અંદર કુસંસ્કારો ધીમે ધીમે પ્રવેશ કરશે. કેની સાથે રમવા જાય છે આ બધી દેખરેખ રાખવાની છે આપણે એના સીસીટીવી બનવાનું. પણ કપરી પરિસ્થિતિની અંદર, ઇમરજન્સીની અંદર સીસીટીવી બનવાનું નથી. એટલે કે બાળક ખોટું કરતું હોય ત્યારે આપણે સીસીટીવી નો રોલ નહીં, ત્યારે આપણે સખ્ત થઈ કડક થઈ અને એને એ ભાન કરાવવાનું છે આ તારું પગલું ખોટું છે. એટલે સીસીટીવી પણ આપણે ઘણી વખત થવું પડે. એને સ્વાયત્તતા આપવાની. સ્વાયત્તતા એટલે એને છૂટછાટ આપવાની. પણ તમે જે છૂટછાટ આપો, સ્વતંત્રતા આપો, એ સ્વતંત્રતા કેવી રીતે ભોગવવી એ પણ બાળકને આપણે સમજાવવાનો છે. આજ સૌથી મોટો પ્રશ્ન છે આપણા સૌ માટે કે દીકરી છે ને એને દીકરીને થોડીક સ્વતંત્રતા આપીએ એટલે આપણા હાથમાંથી વહી જાય. આ દરેક વાલીનો સળગતો પ્રશ્ન છે. પણ આપણે એને સ્વતંત્રતા આપીએ ને ત્યારે એ સમજાવતા ભૂલી જાય છે કે બેટા તારી મર્યાદા આ છે. જો તમે મર્યાદા શીખવી દેશો આપણી દીકરીને, અને શિક્ષણ મેળવવાની, સંસ્કાર મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. તમે એમ માનો ને કે હજી નાની છે છોકરી, એને હજી આ બધું કહેવાય નહીં, ખોટી વસ્તુ છે. એને ધીમે ધીમે કહેવાનો શરૂઆત કરો. કારણ કે તમે કહેવાની શરૂઆત કરશો ને એ પેલા કદાચ આજનું બાળક હોશિયાર છે, સમજી ગયો હશે ને તો તમારું કહેવાનો સમય જતો રહ્યો હશે અને બાળક તમારા હાથમાંથી જતું રહે. આવું બને. અત્યારે દીકરીઓ છે તો દીકરીઓને એના ઘણા બધા પ્રશ્નો હોય તો એક મા તરીકે નહીં પણ એની એક ફ્રેન્ડ બની અને તમે એના પ્રશ્નનું નિરાકરણ કરો. દીકરીઓના ઘણા બધા પ્રશ્નો હોય, તમે સમજો છો, બરાબર? તો એને તમે સમજો, એને આ વસ્તુ નેચરલ વસ્તુ છે એ સમજાવવાનો પ્રયત્ન કરો. એની મર્યાદા શું છે, એના માટે શું કરવું પડે. એ કોઈ વસ્તુ ખરાબ નથી, પણ આ એક શરીરનો ભાગ છે આપણા શરીરની અંદર. કારણ કે એ જે કંઈ શરીરની રચના છે એ પ્રમાણે એ પ્રક્રિયા થવાની, અને આજના સમયની અંદર એની ઉંમર જે છે શરૂ થવાની ઉંમર એ ડાઉન થતી ગઈ, ઘટતી ગઈ છે. તો એ પણ તમારે જ સમજાવવાનું બાળકને. દીકરી તમારી સાથે, એક માં સાથે એના કોઈ પણ પ્રશ્ન હોય ને એ શેર કરવાનું, પૂછવાનું, શરમાવું ન જોઈએ, અચકાવી ન જોઈએ. દીકરી તમારે દીકરી સાથે, અને પછી તમે મને કહેજો, જો તમે આ શરૂઆત કરશો ને એટલે તમારી દીકરી કદાચ ભવિષ્યની અંદર કોઈ એવું બનશે ને ત્યારે સૌથી પહેલા તમને કહેશે કે મમ્મી મારે હવે આમને નામ છે, મારે હવે શું કરવું. પણ તમે એની સાથે મિત્ર બનવાનો પ્રયત્ન કરશો તો કહેશે. તમારે માતા તરીકે તમારે અમુક બાબતોની અંદર શરમ છોડવી પડશે. તમારી દીકરીને, અને આ જ ઉંમર છે, કારણ કે આ ઉંમરની અંદર દીકરીઓ કે દીકરાઓ છે એ પોતાનું સારું નરસું સમજી શકતા નથી. આ ઉંમરની અંદર આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરશું તો એ ધીમે ધીમે મોટું થશે ને એટલે એ સમજી જશે બધું. એટલે આપણે એને એ રીતના સમજાવવાનો પ્રયત્ન કરીએ. પછી સાંભળવું અને સમજવું. આપણે આપણા કામ ધંધાની અંદર, વ્યવસાયની અંદર વ્યસ્ત હોઈએ. આપણે પણ સવારે કામે જાય અને સાંજે આવીએ એટલે આપણને પણ ફ્રેશ થવા જોઈએ. સ્વાભાવિક વસ્તુ છે. સવારથી સાંજ આપણે કામ કરતા હોઈએ, બરાબર? અથવા તો બહેનો છે ઘરમાં પોતે નાનું મોટું ગૃહ ઉદ્યોગનું કામ લઈ આવીને કરતા હોય તો આપણને પણ ફ્રેશ થવા જોઈએ. અને આપણે સાંજના સમયે જ્યારે ફ્રી થઈ અને મોબાઈલ અથવા બીજી ત્રીજી બાબતોની અંદર વ્યસ્ત હોઈએ ત્યારે બાળક આપણી સાથે વાતચીત કરતો હોય ને ત્યારે આપણે બાળકને સાંભળતા નથી. એને આપણે સાંભળવાનો છે, એના પ્રશ્નને સાંભળવા, એ શું કહેવા માંગે છે
એ તમારી સાથે હોય ને ત્યારે પણ તમે એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો ને એટલે બાળક તમારી સાથે તમામ વાતચીત કરશે. આપણે એવો પ્રયત્ન જ કરતા નથી બાળક સાથે વાતચીત કરવાનો. એટલે બાળક સાથે વાતચીત કરવાની, એને સાંભળવાનો, એ શું કહેવા માંગે છે એની એવી વાત ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમાં આ બાળક કંઈક અલગ સમજે છે, તો એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ આ વસ્તુ, આ તું કહેવા માંગસ એ ખરેખર એમની આમની નામ છે. કદાચ શિક્ષકોએ એને કોઈ કારણસર સજા કરી અને તમને બાળક રજૂઆત કરે છે. અત્યારે તો ખરેખર શાળા અને શિક્ષકોની કમનસીબી છે, કાયદાઓ આવ્યા એટલે કે મારી શકાતું જ નથી. ખીજાય મારવાની તો દૂરની વાત, ખીજાઈ શકાતું નથી. ઊંચા અવાજે ખીજાણું હોય તો મમ્મી આવે, તમે કેમ મારા છોકરાને, કે પપ્પા કેમ મારા છોકરાને હું ખીજાતો નથી, તમે કેમ ખીજાણા, તરત આવે. આવી પરિસ્થિતિ છે. પણ એક આપણે જૂની કહેવત છે કે સોટી વાગે સમસમ ને વિધિયા આવે ઝટપટ. અને એ સમયમાં આપણે બધા જયારે માર પડતો ને એટલે વિદ્યા ફટાફટ આવતી હતી. પણ સરકારના નિયમો છે એટલે એની વિરુદ્ધમાં કે એની બાબતમાં ચર્ચા નથી કરવી આપણે. પણ એને સારા એનું ઉપરાણું લઈએ, બાળકનો પક્ષ લઈએ. 100% માતા પિતા તરીકે આપણે લેવાનો જ છે પક્ષ એનો. પણ સૌથી પહેલા જે પ્રશ્ન છે એને સમજી અને પછી પક્ષ લઈએ. આપણું બાળક શેરીમાં રમતું હોય અને બાજીને આવે ને એટલે સૌથી પહેલા આપણે આપણા બાળકનો જ પક્ષ લઈએ. ખબર છે આપણને કે આપણું બાળક જ અપલકણું છે, 2 ઝાપટ મારીને આવ્યું છે, તોય આપણે એનો જ પક્ષ લઈએ. શું કામ? અહીંયા બાળકને પ્રોત્સાહન મળે છે ઝઘડા કરવાનું. એને સમજાવવું પડે કે ભાઈ આ વસ્તુ કરવાની નથી. ભલે તમે એને જાહેરમાં નથી ખીજાતા, કારણ કે અત્યારનું બાળક સ્વાભિમાન વાળું થઈ ગયું છે. એને તમે જાહેરમાં કંઈક કહી દો ને તો એને એમ થાય કે મારું અપમાન કરી નાખ્યું, આવું અનુભવ કરે બાળક. એટલે એને જાહેરમાં કહેવાતું નથી બાળકને. 2 ભાઈ બહેન હોય ને તો એની હાજરીમાં નથી કહેવાતું. તો તરત ઓલું બીજું બાળક હોય ને એને ચીડવે, તને મમ્મી ખીજાણા, તને પપ્પા ખીજાણા. આ પરિસ્થિતિ થાય છે અને સ્વાભાવિક વસ્તુ છે, થાય જ આ પરિસ્થિતિ અત્યારે. કારણ કે બાળકની અંદર સ્વાભિમાન આવી અને આપણને માન સન્માન હું આપણને 15-17 વર્ષના ત્યાં લગ્ન થયા ત્યાં સુધી નહોતી ખબર નહોતી ખબર પડતી આપણને. અને આ બાળકને અત્યારે નાની ઉંમરમાં ખબર છે કે એનું સોમાન ગવાય છે. શિક્ષક જો વર્ગની અંદર બાળકને ઊભું કરી અને ખીજાઈને અને બાળક 2 દિવસ સુધી આવતું નથી અને કાં તો શિક્ષકનો બદલો લે. આવા બનાવો છે. એક શિક્ષક બાળકને ખીજાણા વર્ગની અંદર, આમ છે ને તેમ છે ને. પછી શિક્ષકે પૂછ્યું ભવિષ્યકાળ શું કહેવાય? એટલે એ જ છોકરાએ ઉભો થઈને કીધું, સાહેબ એ કહે ભવિષ્યકાળ તમારી 2 વ્હીલરમાં હવા નહીં હોય એને કહેવાય. શું કામ? બાળક સમજે છે. આ બાળકની અંદર આટલું સ્વમાન આવી ગયું છે. આ સ્વમાનને પણ આપણે જાળવવાનું છે. એનું સ્વમાન તૂટે નહીં એવી રીતે બાળકનો ઉછેર કરવાનો. અને અત્યારના સમયની અંદર સૌથી વધુ કપરી સ્થિતિ હોય ને તો માતા પિતાની. કારણ કે આ પરિસ્થિતિની અંદર ચારે બાજુ જ્યારે ટેકનોલોજી છે, આ બધી પરિસ્થિતિ છે, એમાંથી આપણે બાળકનો એકદમ વ્યવસ્થિત ઉછેર કરવાનો છે. બરાબર? એક બાજુ વ્યસનોનો મારો છે, એક બાજુ ટેકનોલોજીની અંદર એટલી બધી સારી ને નરસી બધી બાબતોનો મારો છે, એક બાજુ એનું ગ્રુપ કેવું છે, એમાંથી શું લે છે, એ આ બધી બાબતોનો મારો છે. એમાંથી આપણે આપણા બાળકને એક સારો રસ્તો આપી અને આપણે ઉછેર કરવાનું કામ કરવા. શાળા છે એનું કામ કરે છે, શાળાએ બાળક આવે છે અને શાળા ખાલી પુસ્તકીય જ જ્ઞાન આપવાનો પ્રયત્ન નથી કરતું. એ જીવનની અંદર વ્યવહારુ જ્ઞાન છે એ ખૂબ ઉપયોગી છે, એ પણ આપવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે જ આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભારત દેશની અંદર અત્યાર સુધીમાં આપણે બધા જે શિક્ષણ લઈએ છીએ ને, જે શિક્ષણ એના માટેની શિક્ષણ નીતિ આવે એવું આટલું કેટલા વાલીઓને ખબર છે કોઈને શિક્ષણ નીતિ આવે એવું? બેન ભણેલા હશે એટલે એમને ખબર છે શિક્ષણ નીતિ. બરાબર? શિક્ષણ નીતિ એટલે સરકાર દ્વારા આપણા દેશના બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપવું એના માટેની યોજનાનું ઘડતર કરવામાં આવે. સૌથી પહેલા 1968 ની અંદર શિક્ષણ નીતિ આવી. ભારત દેશ આઝાદ થયો 1947 અને પછી 1968 આવી, 20 વર્ષ પછી.
ત્યાર પછી એના પછી 1986માં નવી શિક્ષણ નીતિ આવી. એ શિક્ષણ નીતિમાં 1992માં થોડો ફેરફાર કરવામાં આવ્યો સમય ને પરિસ્થિતિને, અને અત્યારે તાજેતરમાં હમણાં 2020ની અંદર નવી શિક્ષણ નીતિ આવી. કોરોના સમયની અંદર આપણે સૌ જ્યારે મુશ્કેલ પરિસ્થિતિની અંદર હતા ત્યારે આવી આ શિક્ષણ નીતિ. મહાભારતનું યુદ્ધ આપણને સૌને ખબર છે. કૌરવોનું અને પાંડવોનું યુદ્ધ થયું, અને લાખો, એમ કહેવાય કે એ સમયની અંદર લાખો લોકો છે આ યુદ્ધની અંદર માર્યા ગયા આ યુદ્ધમાં. અને એમાંથી એ યુદ્ધ શેનું હતું? ધર્મની લડાઈ હતી આખી. અને આ આપણે જ્યારે આખા વિશ્વની અંદર કોરોના એક મહામારી હતી, એક યુદ્ધ જ હતું આપણા સૌ માટે, કે એ પરિસ્થિતિમાંથી આપણે સૌએ બહાર નીકળવાનું હતું. અને એ જ સમયે આપણો દેશ છે એ શિક્ષણ નીતિ ઘડવાનું કામ કરી રહ્યો હતો. અને એ શિક્ષણ નીતિ એવી આવી કે જેની અંદર માત્ર ને માત્ર શિક્ષણ જ નહીં, પણ બાળકને સ્કિલ આધારિત, એની આવડત આધારિત શિક્ષણ આપવાનું પણ એની અંદર ઉલ્લેખ છે. ખૂબ સારું આ જે શિક્ષણ નીતિ આવીને અત્યાર સુધીમાં ભારતના ઇતિહાસની અંદર સૌથી સારામાં સારી શિક્ષણ નીતિ આવી હોય તો 2020ની, કે જેની અંદર બાળકને તમામ પ્રકારનું શિક્ષણ મળે છે. અગાઉના સમયની અંદર હતું પણ એ ધીમે ધીમે ફેરફાર થયું. પહેલાના સમયની અંદર આપણું જે શિક્ષણ હતું એવું જ હતું કે કારકુનો ઘડવાનું અને બધા પરિણામલક્ષી શિક્ષણ મેળવતા. આજના બાળકને શિક્ષકો ભણાવતા એટલે અનુભવ કરતા હશે કે તમે જ્યારે કોઈ વિષયનો પાઠ, જ્યારે અમુક વિષયો એવા છે કે જે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, આ બધા વિષયો એવા છે કે જે છઠ્ઠાની અંદર આવે એનો આધાર છે એ 7મામાં આવે, એનો આધાર છે 8મામાં આવે, એનો આધાર 9મામાં આવે, એનો આધાર 10મામાં આવે. હું 8મા ધોરણની અંદર બાળકને ભણાવતો હોય ને એમ કહું કે આ 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા તો એ બાળક માથું ખંજોરતું હોય છે, કારણ કે એને એ પરિણામલક્ષી જ ભણવાનો પ્રયત્ન કરે છે. એને ઈ પોતે એવું શીખો. પણ આ નવી શિક્ષણ નીતિ આવી તો એની અંદર આ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. બાળકને પ્રેક્ટિકલ, પ્રાયોગિક શિક્ષણ મળે એવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. અને શાળાની અંદર આ બધું શીખવવામાં આવે છે. પણ આપણે એક માતા પિતા તરીકે, શિક્ષકો એનો રોલ નિભાવે છે, શાળા એનો રોલ નિભાવે છે, પણ એક માતા પિતા તરીકે આપણી શું ફરજ છે એ નિભાવવી ખૂબ જરૂરી છે. જો આપણને જ આપણા બાળકના ઘડતરમાં, એના સંસ્કારમાં રસ નહીં હોય તો કોને હોય? તમને તમારા બાળકના ઘડતરમાં કે એના સંસ્કારમાં રસ નથી તો શાળા કે શિક્ષકને કે સોસાયટીના બીજા લોકોને કેવી રીતે હોય? એમાં શક્ય છે? આ શક્ય છે? હોય જ નહીં ક્યારે. એટલે સૌથી પહેલા આપણે આપણા બાળકના જીવન ઘડતરની અંદર, એની અંદર સંસ્કારોનું સિંચન થાય, એમાં આપણે સૌથી પહેલા રસ લેતું થવું પડશે. એને જે પરિસ્થિતિ છે એનાથી વાકેફ કરવું પડશે. આપણા ધાર્મિક પુસ્તકો છે તો એ પુસ્તકોની અંદર ઘણું બધું પડેલું. ભગવદ્ ગીતા, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું એની પહેલા જ ભગવદ્ ગીતાની રચના થઈ. મારો અભિસંધાન એ જ હતો આ કુરુક્ષેત્રની યુદ્ધની, કે ત્યારે આખા વિશ્વને સંદેશો આપતી ભગવદ્ ગીતાની રચના થઈ. ભગવાન કૃષ્ણએ અર્જુનને ત્યારે એ ગીતા જ્ઞાન કરાયું. અને કોરોના સમયની અંદર આપણી સરકારે આપણા સૌ માટે એવી જ ભગવદ્ ગીતા સમાન આખી શિક્ષણ નીતિનું ઘડતર કર્યું. 489 પાના છે આખી શિક્ષણ નીતિની અંદર, 489 પાના. એની અંદર પ્રાઇમરી શિક્ષણ, બાલ વાટિકાથી લઈ અને હાયર એજ્યુકેશન સુધીની જુદી જુદી વાતો, જુદી જુદી રીતો આપેલી છે. કેવી રીતે, કઈ કક્ષાએ બાળકને કેવું શિક્ષણ આપવું, એ શાળાઓ કામ કરશે. પણ એની સાથે સાથે આપણે પણ વાલી તરીકે એક સંકલ્પ કરવાનો છે કે આપણે પણ આપણા બાળકોના શિક્ષણની અંદર, બાળકોના ઘડતરની અંદર, બાળકોને સંસ્કાર આપવામાં આપણે પણ કંઈક ને કંઈક આપણો જે રોલ છે એક માતા પિતા તરીકેનો આપણે નિભાવીએ. કંઈ ન કરો તો કાંઈ નહીં, ઘરે જઈને બહેનો એટલું કામ કરજો કે ઘરવાળા ઘરે આવે ને, ઘરે ખાટી કાંઈ નહીં બંધ કરાવો, એટલે તમારા બાળકની અંદર વ્યસન નહીં આવે. એમ કે તમે ખાઓ વાંધો નહીં, પણ ઘરની અંદર ન ખાઓ. ફરી ઘરમાં ગજિયા ન થાય કે સાહેબ બોલો આવ્યો તો ને કઈ અમારા ઘરમાં ગજિયા કરી ગયા, એવું થાય. એટલે એવું ન થાય. પણ કહેવાનો મતલબ મારો એ છે. અને મુકેશભાઈને અમે તો વ્યસન મુક્તિના ખૂબ આગ્રહી છે અમે બે. કારણ કે જ્યારે તમે કોઈ પ્રકારનું વ્યસન ન કરતા હોય ને તો જ તમે કોઈ વ્યક્તિને વ્યસન ન કરવાની સલાહ આપી શકો. એટલે તમે ઘરે, કારણ કે બાળકની અંદર તો જ સારા સંસ્કારો આવશે. આ વ્યસન છે ને એ એક નાનકડી ચિંગારી છે,
અને કોઈ જંગલની અંદર નાનકડી ચિંગારી હોય, આપણને સૌને ખબર છે, આપણી શહેરની અંદર એક અગ્નિકાંડ થઈ ગયો, તો એમાં એક નાનકડું તણખલું જ હતું ને, અને એને કેવડું રૌદ્ર સ્વરૂપ લઈ લીધું. એટલે બાળકની અંદર આ જે આપણા અંદર રહેલી કુટેવો છે ને, એક નાનકડી ચિંગારી છે. એ ચિંગારી છે એ રૌદ્ર સ્વરૂપ ન લઈ લે, એની જવાબદારી આપણી છે. એક માતા પિતા તરીકે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે. બધા સદવા તમે એમ જ કહેશો કે અમે આવી, એના બાપા તો નથી આવ્યા, એનો શું વાક, અમારો શું વાક, અમારે જ શીખવવાનું બધું. પણ એ પણ પરિવારની જવાબદારી સંભાળે છે, અને એટલે કદાચ નથી આવી શક્યા. પણ એમની સાથે એકલા બેસી અને તમે ચર્ચા કરો કે ભાઈ સૌથી પહેલું આટલું જ કરાવો કે ઘરની અંદર વ્યસનને ન આવવા દો. કોઈ પણ વ્યસન હોય ને એને ઘરની અંદર નહીં. એમને એવું તેઓ પોતાના વ્યવસાય સાથે જોડાયેલા છે ને, તો કદાચ વ્યવસાયમાં વ્યસનની જરૂર પડે. આમ તો જરૂર પડે જ નહીં, પણ એ એવું માનતા હોય કે વ્યસનની જરૂર પડે. પણ છતાંય એ પોતાનું જે વ્યસન છે એ પોતાના વ્યવસાય સાથે કે ધંધામાં જ્યાં હોય ત્યાં કરે, પણ ઘરની અંદર નહીં. અને ધીમે ધીમે ઘરમાં મૂકશે ને એટલે ધીમે ધીમે એ પોતાના વ્યવસાયમાંથી પણ છોડતા થઈ જશે. અને આ બાળકની અંદર ખૂબ સારા સંસ્કારો આપવાનું કામ કરશે. એક નાનકડી જમથી વાત છે, પણ એ ખૂબ સારું એવું મોટું કામ કરશે. એટલે સૌ સાથે મળી અને એવા સંકલ્પ સાથે આપણે છૂટા પડીએ કે આપણા બાળકોની અંદર એ વ્યસન નામનો દુર્ગુણ તો આવવો જ ન જોઈએ. વ્યસન નામનો દુર્ગુણ, કારણ કે બાળક છે ને કુમળું છે, એને જેમ વાળો ને એક છોડ જેવું છે, જેમ વાળો ને એમ વળશે. એને અત્યારથી જ આ વ્યસન આવી જશે. આપણને ખબર છે આપણા વિસ્તારની અંદર કયા પ્રકારના બાળકો રહે છે. તો આપણે આપણા બાળકની અંદર આવા કુસંસ્કારો, આવા વ્યસનો ન આવે, એની સૌથી પહેલી જવાબદારી શાળાની સાથે સાથે આપણી પણ છે. એટલે આ પણ આપણે ખૂબ ધ્યાન રાખીએ અને બાળકની અંદર આવા વ્યસનો ન આવે, અને બાળકને આપણે હંમેશને માટે એના સારા કામથી એને પ્રોત્સાહન આપીએ, અને ખરાબ કામ થયું હોય, ભૂલ થઈ હોય તો એને ઠપકો આપીએ. બહુ જરૂરી છે. એને ઠપકો આપવો જરૂરી છે, પણ સીધે સીધું આપણું એકઈ કામ એવું છે, આપણે જીવનની અંદર આગળ વધ્યા તો શું આપણાથી ક્યાંય ભૂલ જ નથી થઈ? ભૂલ જ નથી થઈ ક્યાંય? આપણાથી પણ અનેકો ભૂલ થઈ છે. તો આપણને આપણા પપ્પા ખીજાતા એટલે આપણે ખીજાવાનું. એક છોકરો હતો, એના પપ્પા ખીજાણા એટલે છોકરાએ કીધું કે પપ્પા તમને તમારા પપ્પા ખીજાતા? તો કે હા. એને એના પપ્પા ખીજાતા? તો કે હા. એને એના પપ્પા ખીજાતા? તો કે હા. તો એ કે આ ગુંડાગર્દી કે ખાનદાની આયલી આવે. સમજવાનો મતલબ છે આ એક વ્યંગ ઉપરથી સમજવા જેવી વાત કે જે સમયે જે જરૂરી હતું એ સમયે કદાચ એ વસ્તુ જરૂરી હતી, પણ અત્યારના સમયમાં ખીજાવવું જરૂરી નથી. બાળકને પંપાડીને એને સારા નરસાનું ભાન કરાવવું જરૂરી છે. બાળકને પંપાડીને સારા નરસાનું ભાન કરાવવું જરૂરી છે. એટલે આપણે આપણા બાળકની અંદર શાળાની સાથે સાથે આ શાળાની અંદર ખૂબ સારું શિક્ષણ આપવામાં આવે, અને શાળાની આપણે બધાએ સાથે મળીને એક્ટિવિટી પણ નિહાળી. ઘણી બધી એક્ટિવિટી કરે છે, બરાબર. આમાં ઘણા બધા વાલી એવા હશે કે વાર તહેવારે કોઈ સારો તહેવાર આવે એટલે અહીંથી શાળામાંથી એમ કહે કે બાળકોએ તૈયાર થઈને આવવાના, એટલે એમ કે આ નિશાળવાળા નવરીના છે, બધું આવું નવું કરતા હોય, અમારે ક્યાં ગોતવા જવું, કેમ તૈયાર કરવું? પણ એનાથી આપણા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય છે. બાળક એક દિવસ કૃષ્ણ બનીને આવે ને તો એની અંદર ઓટોમેટિક આખી અલગ ફિલિંગ જ આવતી હોય છે. એ ટીચરોને ખબર હોય છે, પૂછી જજો તમે એને, બરાબર. તમે બાળક કે કૃષ્ણ બન્યો હોય કે સ્વામી વિવેકાનંદ બન્યો હોય ત્યારે તમે એને એમ કહેશો કે હાથમાં સિગરેટ લે તો લેશે? કયો છે? ત્યારે બાળક જ એમ કે ના, એમાં સારું નથી લાગતું, કારણ કે ત્યારે એની અંદર એ વ્યક્તિત્વ આવી ગયું હોય છે. બાળકની અંદર એ વ્યક્તિત્વ આવી ગયું હોય છે. એટલે આ શાળાઓ આવા કાર્યક્રમ કરે છે ને, અને એ બાળકની અંદર સારી બાબતો ઘડવાનું કામ કરી રહી છે. એટલે આવી શાળાની જે કઈ સારી બાબતો છે એની અંદર એક વાલી તરીકે તમે પ્રોત્સાહન આપો. બાળકની સારી બાબતો છે એને પ્રોત્સાહન આપો. એની ભૂલ છે તો એ ભૂલને આપણે ઠપકો આપીને નહીં, પણ એને બાળકને સમજી, બાળકને સમજાવવાનો પ્રયત્ન કરી, એની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીએ. ભૂલ સુધારવાની તમારે, મારે અને આપણે સૌએ સાથે મળીને જ છે. અને આપણે ભૂલ સુધારશું નહીં, પ્રથમ વખત એની ભૂલ હશે, સુધારશું નહીં, તો એ બાળકની ભૂલ છે એ ધીમે ધીમે ટેવ થઈ જાય છે. અને ટેવ સુધારવીની બહુ અઘરી વસ્તુ છે. કોઈનાથી ટેવ સુધરે નહીં, પ્રયત્ન કરે ને તો પણ ટેવ સુધરતી નથી. એટલે આવી ભૂલો છે એને આપણે ઓળખી, માતા પિતા તરીકેની આપણી ફરજ નિભાવીએ
અને સૌ સાથે મળી એવા એક સંકલ્પ સાથે કે આપણા ઘરની અંદર કોઈ વ્યસનને પ્રવેશવા ન દઈએ, એવો એક સંકલ્પ સાથે છૂટા પડીએ, બરાબર, અને બાળકોનું એક સારા જીવન ઘડતર તરફ આપણે સૌ આગળ વધીએ. આપ સૌએ ખૂબ સરસ રીતે સહકાર આપી અને મને સાંભળો એ બદલ ખૂબ અભિનંદન, આભાર તમારા બધાનો.